નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. બોડેલી નગરપાલિકા વિસ્તારમાં રોડ પરની દુકાનો આગળના અડચણરૂપ દબાણો મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા દૂર કરાયા. શાક માર્કેટના દબાણો દૂર કરાતા વેપારીઓ દ્વારા અલગ જગ્યા ફાળવવા માટે કરવામાં આવી છે માંગ. આ અંગે વિસ્તૃત માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. બોડેલી નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગોની આસપાસની દુકાનોની આગળના ભાગમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલા ફૂટપાથ પર દુકાનદારો દ્વારા તેમજ દુકાનનો માલ સામાન ગોઠવી તેમજ મોટરસાયકલો પાર્ક કરી અડચણ દબાણોથી વધી રહેલી રાહદારીઓને મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ આજે બોડેલીના ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિકભાઈ બરજોડ દ્વારા સંયુક્ત રીતે અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને દુકાનદારો દ્વારા ફૂટપાથ પર ગોઠવેલા તેમનો માલ સામાન નગરપાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટરમાં ભરી લઈ જવાયો હતો. ઇન્ચાર્જ મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા હાથ ધરાયેલી અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશથી બોડેલીનું બજાર ખૂબ સુંદર લાગતું હતું, પરંતુ દુકાનદારોમાં સોંપો પડી ગયો હતો. ત્યારે બોડેલી શાક માર્કેટમાં વર્ષોથી રોડ પર પથારા કરી શાકભાજી વેચતા શાકભાજીના વેપારીઓ દ્વારા ગરમીને લઈને બાંધવામાં આવેલા તંબુ અને વધારે પડતા પથરા દૂર કરાવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શાકભાજીના વેપારીઓ દ્વારા પથારા ટૂંકા કરી દેવાયા હતા, પરંતુ વેપારીઓ દ્વારા શાકભાજીનો ધંધો સવારના 10 વાગ્યાથી 2:30 થી 3 કલાક જ હોય છે, પછી અડચણ રહેતી નથી તેમ જણાવી તેઓએ તેમને શાક માર્કેટ માટે અલગ જગ્યા ફાળવવા માટે માંગ ઉઠાવી છે. જો તેમ ન કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અડચણરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ બાબતે ઇન્ચાર્જ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ આ ઝુંબેશ કોઈ વેપારીઓને નુકસાન થાય તે માટે નહીં, પણ માત્ર ને માત્ર નગરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તે જ મુખ્ય આશય સાથે હોવાનું જણાવ્યું હતું. અમને તોડફોડ કરી ગયા. અમને કહેવાય કે તમારે પાછળથી બેસવાનું છે. બરાબર, પાછળ દુકાને અમને બેસવા દેતા નથી. હવે 5 ફૂટની અંદર અમને 40-50 લાખનો માલ મેળવાનો, પેલી બાજુ મેળવાનો, પેલી બાજુ મેળવાનો. અમને બતાવ્યું, મેં કીધું તમે આવે ખરો માલ, અને એવું કહે કે તંબુ વાંધો નહીં, હવે કેવી બેસવાનો માલ થઈ 40 વર્ષ થઈ ગયા. જો અમારી માંગ પૂરી ન થઈ તો 15 દિવસથી 1 મહિના સુધી શાકભાજી ગામમાં ટોપલી પહેવા નહીં દઉં. આટલી ગરમી તાપને તમે રહી જાવ તો ઉભા રહ્યો, ખબર પડે તમને. એટલે સાહેબ બધા હટાઈ ગયા. વોર્નિંગ આવી કે ચાલો હટાઈ લો, તેવા તાલે હતી. બરાબર છે, અને બેહવાન નહીં કે બંધ રાખી દુકાનો, એક બી ટોપલા ગામમાં નહીં બેસવા દેવા. બધે બાજુ આ બોડીની માર્કેટ નથી, બધે બાજુ માર્કેટ છે. આ બોડીની માર્કેટ નથી. નગરપાલિકા હવે તમે જો જેટલી ભાવે તમે માર્કેટ આટલું અમતું કામ માર્કેટ છે, આ બોડીને કમ માર્કેટ નહીં એમ. અને આવું આ સાહેબ લોકો એટલું કે 2 કલાક ખાલી તમે તાપી દેવો પછી તમને ખબર પડશે. કશું કઈ નહીં, ડાયરેક્ટ ઘરે લઈ જાય લોકો, કશું જાણીએ કરે લોકો. દાદાજી કઈ છે, બીજું કઈ નહીં. અમારે બીજું કઈ નહીં, અમારે અહીં ના બેવા દેવો, માર્કેટ બનાવો. અમે માર્કેટ જોઈએ, જે માર્કેટ ના થાય અહીં ગયો છો. હવે 40-45 વર્ષ થઈ ગયા મોટા ભાઈ. અમારા બાપ તો મરી ગયા, એને તો ખબર જ નહીં પાછો. અમે આ વચ્ચે જાય સ્પેશિયલ થઈ ગયા. રવિન્દ્રભાઈ, શિવરામભાઈ, અમારે તાપને કેવી રીતે બેસવાનું? નાના છોકરા પર જાય મારો દવાખાને બીજો દારૂ શીખવાય છે. આખા બધું ફેંકી દીધું મારું. છોકરાને બનાવવાનું કઈ જાય. કોણ કરે પછી? મારા છોકરા ડાયરેક્ટ ગયા છે, આજે બી પાપી નથી. આજે બી તમે ફોન કરીને પૂછો છો હોય કઈ પૂછો તમે. મારો છોકરા ડાયલિસિસ પર છે, આવડે બી. અને બીજો પૂરું કરશે. અને આ લોકો બધા કેવું જવાનું જવાનું સાહેબ. માર્કેટ હાલે તો અમે ઉઠીને જતા રહીશું. માર્કેટ હાલે તો અમે ઉઠીને જતા રહીશું. તારું તો અમે આવી બેસવાના છે. શીરો કઈ કરીશું અમે તો સાહેબ તાપમાં. આ છોકરો દવાખાને ગયો, જેમ તેમ કરીને શીરો કરીને ગયો. તમે બધું પોકે નાખો. હવે કોણ શીરો કરે હાલે મને? એ બધું માલ બધું સુકાઈ ગયું મારું.
ઘણા આવ્યું મચી આવ્યા ફેંકી દેવાનું મારે સાહેબ કમલાબેન નંદભાઈ બોડેલીના પ્રેસ મીડિયા દ્વારા નગરપાલિકા વિસ્તારના આજ રોજ થોડુંક ટ્રાફિકને અડચણરૂપ થતાં દબાણો માટે એક ડ્રાઈવ કરવામાં આવેલી છે. જે દુકાનદારો પોતાની સરસામાન દુકાન સિવાય જે ફૂટપાથ પર મૂકે છે એને દૂર કરવામાં આવેલા છે. આ ડ્રાઈવ હજુ પણ 2 થી 3 દિવસ સુધી અમે ચલાવવાના છે અને મારા જે દુકાનદારો છે એને મારી એક અપીલ છે કે પોતાનો સરસામાન ફૂટપાથ પર ન મૂકતા પોતાની દુકાનમાં રાખે, જેનાથી એમનો પોતાનો ધંધો પણ સારો ચાલશે, લોકોને અવર જવર માટે જે તકલીફ પડે છે, જે મુશ્કેલી પડે છે એ પણ ન પડે. અને બીજું આજરોજ શાક માર્કેટની અંદર પણ અમે થોડાક દબાણો માટે શાક માર્કેટના વેપારીઓને પણ અમે સૂચનાઓ આપવામાં આવેલી છે. પણ એ લોકોને પણ મારી અપીલ છે કે જ્યાં સુધી એ લોકો માટે જગ્યા નહીં કરવામાં આવે, મારી ઈચ્છા છે કે એ લોકો માટે થોડુંક કોઈક એવી જગ્યા અમે પસંદ કરીશું કે જ્યાં એમનું પોતાનું એક શાક માર્કેટ ઊભું અમે કરી શકીએ, તેનાથી એ લોકોને પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો સારી રીતે કરી શકે.